હા હા મમ્મી. અરે તમારું મન થાય ત્યારે તમારે અહીંયા આવતું રહેવાનું. આવી કઈ પૂછવાની વાત થોડી હોય. અરે આ તમારું જ ઘર છે. એમ આજે જ આવો છો? હા હા આવો, કાંઈ વાંધો નહીં. અરે આવો આવો. હા હા. શું હતું આ બધું? અરે મમ્મીનો ફોન હતો, અહીંયા આવવાનું કહેતા હતા. તમે ગાંડા થઈ ગયા છો કે શું? આમથી મારા ઘરનું કામ પૂરું નથી થતું તો મમ્મી આવશે તમારું કામ વધી નહીં જાય? અરે મનીષા, તારું કામ વધશે નહીં, તારું કામ ઘટી જાહે. સૌથી પહેલા તું મને એમ કે તું આપડા કામ વાળા બેન છે એને કેટલો તું પગાર દે છો મહિનાનો? 5,000 આપું છું. 5,000 દે છો? હવે એક કામ કર, કાલથી એને ના પાડી દે આપડા કામ વાળા બેનને, અને બધું કામ મમ્મી પાસે કરાવજે, બરોબર? એટલે તારે તો ફાયદો જ છે, બધું કામ મમ્મી પાસે કરાવીશ એટલે 5,000 તારા બચી જશે, અને બચી જાય એટલે તું એના 2 ડ્રેસ તારા વધારે લેજે. તારો ફાયદો જ ફાયદો છે, તું વિચાર તો કરી. હા તમે સાચું જ કહો છો, હું એવું જ કરીશ. આવો 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 મમ્મી, આવો. તું તો સરખું કામેય નથી કરતી. વાસણ કેવા તું ખરાબ ઉટકે છો અને તોય તું એમ કહે છો કે પગાર વધારી દો. ના ના, મારે પગાર નથી વધારવો. એક કામ કર, તું કાલથી ન આવતી. જો ને મમ્મી, અહીંયા તો કામવાળા બહુ હેરાન કરે છે. શું થયું મનીષા? કાંઈ નહીં મમ્મી, કામવાળી એમ કહેતી હતી કે પૈસા વધારી દો. હવે હું કઈ રીતના પૈસા વધારી દઉં? 1 મહિનો તો કામ કર્યું છે એને. કાંઈ વાંધો નહીં, હવે તો હું આવી ગઈ છું ને, આપણે બે મળીને બધું કામ કરી લેશું. તું કોઈ ચિંતા કરતી નહીં. અરે મમ્મી, મારે થોડીક તમારી પાસેથી કામ કરાવાય? અરે હું કઈ મહેમાન થોડી છું, હું તો તને બધું કામ હારો કરાવડાવીશ, તું ચિંતા ન કર. કાંઈ વાંધો નહીં મમ્મી, હું રસોઈ બનાવી નાખું. મનીષા, વાસણય થઈ ગયા ને કચરા પોતાય થઈ ગયા, બધું થઈ ગયું છે. મને બહુ ભૂખ લાગી છે. જા ને જલ્દી રસોઈ બનાવીને દે ને મને. જમવાનું મમ્મી? ભૂખ તો મને બહુ લાગી છે. હું શાક સુધારતી હતી ને તો મને હાથમાં છરી વાગી ગઈ તો મને બહુ દુખે છે. જમવાનું તમારે જ બનાવવું પડશે. અરે મનીષા, હું તો એટલી થાકી ગઈ છું ને, આ કચરા પોતા કરીને વાસણ ઉટકીને બહુ થાકી ગઈ. કાંઈ વાંધો નહીં, પણ તને વાગ્યું છે ને, તું આરામ કર, હું બનાવી નાખ. મનીષા, તું અહીંયા બેઠી છો, જમવાનું ન બનાવ્યું તે? અરે મમ્મી બનાવે તો છે જમવાનું. અને હાથમાં શું થયું? અરે આ તો નાટક છે. નાટક એટલે? કઈ સમજો નહીં હું. અરે તમે નહોતું કીધું કે મમ્મી પાસે બધું કામ કરાવવાનું? એટલા માટે પછી મેં મમ્મીને કહી દીધું કે મને વાગી ગયું છે. એટલે મમ્મીએ બધું ઘરનું કામે કરી નાખ્યું અને રસોઈ કરી નાખી. એટલે 15 દિવસ તો મારે રજા અને બીજા 15 દિવસ માટે બીજું બાનું કઈક ગોતી લઈ. ઓહો, આ તો તે જોરદાર કર્યો. લે મનીષા જમવાનું, અને આ તારા હાથની પટ્ટી છે ને, એ ખોલીને આરામથી ખાઈ લેજે. શું મમ્મી? હા મનીષા, હાલે જમી લે. અને મેં તારી બધી વાત સાંભળી લીધી છે. તમે બેયે જે વાત કરીને મેં બધું સાંભળ્યું. અને તું તો પારકી છો, પણ આ છોકરો તો મારો પોતાનો છે. જો ઈ જ એવું કરે તો પછી મારે શું કરવાનું? અને તમે હું બે એમ સમજાતા કે હું અહીંયા નોકરાણીની જેમ કામ કરું, તમે નોકરાણી લેવા માટે થઈને મને બોલાવી? મેં તો મારા બધા ઘરેણા વેચી દીધા, બધા પૈસા આ ઘરમાં રોકી દીધા. મને એમ થયું કે 2-4 દિવસ આવીશ ને તો અહીંયા આરામથી રહીશ, પણ તમે તો મને એમ સમજ્યા કે નોકરાણી લાવ્યા હોય, એવી રીતે કર્યું. હવે તો હું ગામડે વહી જઈશ ને, ત્યાં શાંતિથી રહીશ. ભલે મારે 2-4 ઘરના કામ કરવા પડે, પણ ઇજ્જતથી તો રહીશ. અરે મમ્મી, મમ્મી ઊભી રે. તો મિત્રો, કેવો લાગ્યો તમને અમારો વિડીયો? અને ઘણા લોકો એમ કહેતા હોય કે વહુ આવી છે ને વહુ આમ છે ને વહુ આમ છે, પણ વહુનો કાંઈ આમાં વાંક જ નથી. આપણે આપણા દીકરાને જ સારા સંસ્કાર ને સારી શિક્ષા આપવી જોઈએ. જો દીકરો જ આપણો હોય તો વહુ આપણી રહેવાની જ છે, અને દીકરો જો આપણું રાખતો હોય તો વહુ આપણું રાખવાની જ છે. એટલે દરેક બાજુ, દરેક જગ્યાએ સારા સંબંધ અને સારા સંસ્કાર આપવા જોઈએ, જેથી કરી અને ભવિષ્યમાં તમને એટલે કે વડીલોને કોઈ પ્રોબ્લેમ ન આવે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કમેન્ટ કરજો.